કેમ છો દરેક જણ મજા? ઓકે. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણોની વાત કરેલી. એમાં 2-3 ઉદાહરણ બાકી રહી ગયેલા, તમને ખ્યાલ હોય તો. આપણે 5 સુધીના ઉદાહરણ કરેલા. હવે આગળ 6ઠું, 7મું ને 8મું આ 3 ઉદાહરણ બાકી હતા, એ પૂરા કરી કાઢીએ. તો ઉદાહરણ નંબર 6 ખૂબ સારામાં સારું ઉદાહરણ છે. આ રીતનું વિધાન છે: 2 × 7n પ્લસ 3 × 5n માઇનસ 5 એ 24 વડે વિભાજ્ય છે. એ 24 વડે વિભાજ્ય છે. આ વિધાન 24 વડે વિભાજ્ય છે. આ પદ છે 24 વડે વિભાજ્ય છે. તો આપણી તો એની એ જ મેથડ ભાઈ. પહેલા n is equal to 1. First we can take n is equal to 1. So 2 × 7 raised to 1, 3 × 5 raised to n minus 5. 7 × 14, 5 × 15 minus 5. એટલે કેટલા થઈ જશે? 14 પ્લસ 10 એટલે 24. 24 એટલે 24 એકા 24. જે 24 વડે વિભાજ્ય છે. 24 વડે વિભાજ્ય છે એટલે એનો અર્થ એમ થશે કે P(1) સત્ય છે. ઓકે. હવે n is equal to k. એટલે ધારો કે પ્રત્યેક k belongs to n માટે, ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. એટલે હવે રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈશું. રકમમાં n ની જગ્યાએ k, એટલે 2 × 7 raised to k પ્લસ 3 × 5 raised to k minus 5 એ 24 વડે વિભાજ્ય છે. એટલે માટે 2 × 7 raised to k plus 3 × 5 raised to k minus 5 is equal to 24m. એવું આપણે પદ ધારી લેવાનું કે જ્યાં m belongs to n. જ્યાં m belongs to. હવે આ બંને પદ સામે લઈ જઈશું. એટલે 2 × 7 raised to k is equal to 24m minus 3 × 5 raised to k plus 5. આ પદને મેં રિઝલ્ટ નંબર 1, આને આપણે કહી દઈએ રિઝલ્ટ નંબર 1, પરિણામ નંબર 1. અહીં સુધી તો તમને કોઈ વાંધો આવતો નથી. હવે n બરાબર કેટલા લેવાના? k plus 1. n is equal to k plus 1. એટલે હવે આખા વિધાનમાં n ની જગ્યાએ k plus 1. તો 2 × 7 raised to k plus 1, 3 × 5 raised to k plus 1 minus 5. શું મૂકી દીધું n ની જગ્યાએ? k plus 1. હવે 2 × 7 raised to k into 7, 3 × 5 raised to k into 5 minus 5. શું કર્યું? અલગ અલગ આધાર આપી દીધો. 7 ની k ઘાત અને 7 ની 1 ઘાત, 5 ની k ઘાત અને 5 ની 1 ઘાત. બરાબર? અલગ અલગ શું આપી દીધા? આપણે આધાર આપી દીધા. હવે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરી દઈએ. જો હવે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરીએ તો 2 × 7 raised to k એટલે એની જગ્યાએ આખું આ પદ આવી જશે. એટલે 7 × 24m minus 3 × 5 raised to k, 3 × 5 raised to k plus 5. આ પદ આખું m નું m, 3 × 5 raised to k into 5 minus 5. પરિણામ નંબર 1 પરથી, પરિણામ નંબર 1 પરથી. 2 × 7 raised to k plus 1 plus 3 × 5 raised to k plus 5. 2 × 7 raised to k plus 1 plus 3 × 5 raised to k plus 5 minus 5. પરિણામ નંબર 1 પરથી. પરિણામ નંબર 1 પરથી. પરિણામ નંબર 1 પરથી.
હવે 7 નો અંદર ગુણાકાર કરી કાઢું તો 7 નો ગુણાકાર કરું તો 7 ગુણ્યા 24m 7 નો 3 જોડે ગુણાકાર એટલે 7 તરી 21 5m 7 પંચા 35 પ્લસ 3 પંચા 15 15 into 5k minus 5 વિચારી જો બરાબર ધ્યાનથી આખું સ્ટેપ પહેલા 7 નો અંદર ગુણાકાર કર્યો એટલે 24 ગુણ્યા 7 7 નો 3 જોડે એટલે 7 તરી 21 7 પંચા 35 અને આ 3 into 5 એટલે 15 5k minus 5 7 ગુણ્યા 24m હવે 5k માઇનસ 21 અને પ્લસ 15 માઇનસ 21 પ્લસ 15 એટલે માઇનસ 6 into 5k 35 માંથી 5 બાદ કરી કાઢો એટલે 30 હવે બહુ સમજવા જેવી વાત છે આગળ આપણે જે કંઈ દાખલા ગણેલા 24 વડે વિભાજ્ય હોય કે 11 વડે વિભાજ્ય હોય કે 3 વડે વિભાજ્ય હોય જેના વડે વિભાજ્ય હોય એ પદ કોમન નીકળી જતું હતું કોમન નીકળતું કે નહોતું નીકળતું બરાબર ધારો કે 3 વડે વિભાજ્ય હોય તો આખા પદમાંથી 3 કોમન નીકળી જતા હતા ધારો કે કોઈ દાખલો 9 વડે વિભાજ્ય તો આખા પદમાંથી 9 કોમન નીકળી જતા હતા આપણો આ દાખલો 24 વડે વિભાજ્ય છે શું લખ્યું છે 24 વડે વિભાજ્ય છે એટલે એનો અર્થ એવો થાય કે આપણે આખા પદમાંથી 24 કોમન નીકળવા જોઈએ આખા પદમાંથી 24 કોમન નીકળવા જોઈએ પણ નીકળતા નથી આખા પદમાંથી 24 કોમન નીકળતા નથી તો શું કરીશું એક જોરદાર સેટિંગ કરવાનું છે ભાઈ તો 7 ગુણ્યા 24m આમાંથી 6 કોમન કાઢી લો તો 5k minus 5 આ 30 છે ને અને આ 6 એટલે આ બંનેમાંથી 6 કોમન 5k minus 5 હવે 5k minus 5 આના માટે વિચારો આ પદ કેવું પદ છે તો આની અંદર તમે k ની જગ્યાએ 0 મૂકી જો k ની જગ્યાએ 1 મૂકી જો અલગ અલગ કિંમતો મૂકી જો k બરાબર 1 મૂકો k બરાબર 2 મૂકો k બરાબર 3 મૂકી જો તો શું જવાબ આવે છે વિચારો તમે ચલો k બરાબર 1 મૂકો એટલે 5 ઓછા 5 0 આવી ગયો એ પદ આનો જવાબ કેટલો આવ્યો 0 2 મૂકીએ તો 5 નો વર્ગ 25 25 minus 5 20 જવાબ આવ્યો 3 મૂકો તો 5 ની 3 ઘાત 125 ઓછા 5 એટલે 120 જવાબ આવી ગયો ક્લિયર તો આ બધી સંખ્યાઓ કેવી થઈ 4 વડે વિભાજ્ય થાય છે કે નથી થતી તમને કે સાહેબ 2 વડે વિભાજ્ય થાય છે તમારી વાત સાચી 2 વડે વિભાજ્ય થાય 10 વડે પણ વિભાજ્ય થતી હશે પણ આપણે એક નાનકડું એવું એક સેટિંગ છે કે એની અંદર 5k minus 5 5k minus 5 એ 4 વડે વિભાજ્ય છે એના વડે વિભાજ્ય છે 4 વડે તો એની ઉપરથી જેના વડે વિભાજ્ય હોય એના 4 into m dash લખી દઉં સુધારી લઉં 4 into m dash એટલે કોઈ પણ સંખ્યા હોઈ શકે બરાબર તો હવે હું 5k minus 5 તો 7 ગુણ્યા 24m minus 6 into 4m dash અને 6 ચોક 24 પ્લસ 7 ગુણ્યા 24m minus 24m dash હવે આખા પદમાંથી 24 કોમન નીકળે એટલે 7m minus m dash બોલો પડી ગયું કે ના પડી ગયું સેટિંગ ટૂંકમાં જેના વડે વિભાજ્ય હોય તે સંખ્યા આગળ ગુણાકારમાં આવી જવી જોઈએ આપણે આ દાખલામાં 24 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવું હતું તો આગળ ગુણાકારમાં 24 આવી જવા જોઈએ આવી ગયા પણ આ જોરદાર સેટિંગ કરવું પડે તમારે બરાબર એટલે આ વસ્તુ ખૂબ જ મોસ્ટ IMP આ સ્ટેપ છે આખું
કે આખામાંથી 6 કોમન કાઢી લીધા, આ બેમાંથી જ પાછો, કારણ કે આની જોડે તો 24 છે, આનું સેટિંગ કરવા માટે 6 કોમન, 5k - 5, 5k - 5 એ 4 વડે શું થયું? વિભાજ્ય, એટલે 24 એમ થશે, એટલે જે 24 વડે વિભાજ્ય છે, જે 24 વડે વિભાજ્ય છે, માટે p of k સત્ય છે. This implies p of k plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે. for every n belongs to n. ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 6. ખૂબ જ સારામાં સારું આ ઉદાહરણ છે. ફરીથી એકદમ ધ્યાનથી સમજવું હોય તો સમજી લો. n બરાબર 1, પછી p of k સત્ય, 24 વડે વિભાજ્ય એટલે 24m. પહેલા પદને કરતા બનાવો, આ બંને પદ સામે લઈ જાઓ. પછી n ની જગ્યાએ k plus 1, n ની જગ્યાએ k plus 1, 2 into 7k into 7 3 into 5k into 5 minus 5. પછી પરિણામ નંબર 1 નો ઉપયોગ કરો, આની જગ્યાએ આપણે આ પદ લખી દઈશું, આ પદ આખું m નું m. 7 નો અંદર ગુણાકાર, 7 ગુણ્યા 24m, 7 તરી 21, 3 પંચા 15 અહીંયા, અને આ 7 પંચા. પછી આ પદ અને આ પદ, આ બંનેમાંથી 5k એટલે -21 અને આ 15 એટલે -6, 35 માંથી 5 બાદ કરો એટલે 30 થઈ જશે. હવે 6 કોમન કાઢી લીધા મેં, છેલ્લા આ જે બે સ્ટેપ છે એમાંથી મેં 6 કોમન કાઢ્યા, તો 5k - 5 થશે, કારણ કે -6 કોમન કાઢેલા છે. શું કોમન કાઢ્યા? -6. પછી 5k - 5 એ 4 વડે વિભાજ્ય છે, એવું મેં અલગ અલગ k ની કિંમતો મૂકીને સાબિત કર્યું, એવું કિંમતો મૂકીને મેં પુરવાર કર્યું. એટલે 5k - 5 એ 4m ઉધાર લીધું, એટલે આની જગ્યાએ 4m, 24m અને 24 કોમન નીકળી ગયું. ઓકે, ટૂંકમાં જે ના વડે વિભાજ્ય હોય તે સંખ્યા ગુણાકારમાં આવી જવી જોઈએ, ભલે ને કોઈ પાછળ ગમે તે હોય, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. ઓકે, એટલે આ બે સ્ટેપના લીધે આ દાખલો ખૂબ IMP છે. ઓકે, તો ચલો હવે ઉદાહરણ નંબર 7 અને 8 લઈ લઈએ, એટલે ચેપ્ટરને પૂરું થઈ જાય. હવે આગળનું ઉદાહરણ નંબર 7. સાબિત કરો કે આ રીતનું વિધાન છે: 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ up to n square is greater than n cube upon 3, is greater than n cube upon 3. આ જ રીતનો આપણો નિયમ, n બરાબર 1 મૂકી દઈશું. અહીંયા 1 નો વર્ગ 1 is greater than 1 ની 3 ઘાત upon 1, એટલે 1 greater than 1/3, એટલે જે સત્ય છે, કારણ કે 1 તો 1/3 કરતા મોટી સંખ્યા હોવાની છે, 1 એ 1/3 કરતા તો મોટી સંખ્યા હોવાની, એટલે 1 greater than 1/3. હવે p of 1 સત્ય છે, માટે p of 1 સત્ય છે. હવે ધારી લઈશું, ધારો કે પ્રત્યેક k belongs to n માટે, પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ k, એટલે 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ અપ ટુ k નો વર્ગ is greater than k cube upon 3.
અને પરિણામ નંબર 1 n ની જગ્યાએ શું મૂકી દીધું k હવે n is equal to k plus 1 n is equal to k plus 1 લેતા તો આ રીતે લખાય 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ પ્લસ અપ ટુ k plus 1 નો સ્ક્વેર હવે k plus 1 નો સ્ક્વેર એની આગળનું પદ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ અપ ટુ એની આગળનું પદ k સ્ક્વેર એની આગળનું પદ કયું k સ્ક્વેર અને પછી કયું k plus 1 નો સ્ક્વેર 1 નો વર્ગ અપોન k સ્ક્વેર ક્લિયર આવી ગયું આટલું પદ હવે 1 થી તે k પદ સુધીનો સરવાળો આટલા પદોનો સરવાળો ગ્રેટર ધેન k ક્યુબ અપોન 3 કેટલો થઈ જશે ગ્રેટર ધેન k ક્યુબ અપોન 3 પ્લસ k પ્લસ 1 નો સ્ક્વેર પરિણામ નંબર 1 પરથી પરિણામ નંબર 1 પરથી ક્લિયર હવે અહીંયાથી 3 નો લસા લઈ લઈએ 3 નો લસા લઈએ તો k ક્યુબ પ્લસ 3 ઇન્ટુ k પ્લસ 1 નો સ્ક્વેર અપોન 3 શું કરી લીધો મેં 3 નો લસા હવે k પ્લસ 1 નો હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરી દઈશું આપણે એનું આપણે શું કરી દઈએ વિસ્તરણ તો k ક્યુબ પ્લસ 3 ઇન્ટુ k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 અપોન 3 હવે આ 3 નો અંદર ગુણાકાર k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 6k પ્લસ 3 અપોન 3 હવે જોરદાર આપણે વિચારવાનું છે જોરદાર સેટિંગ વિચારવાનું છે સાબિત શું કરવું છે n ક્યુબ અપોન 3 એટલે આપણે n ની જગ્યાએ k પ્લસ 1 મૂકીએ n ની જગ્યાએ k પ્લસ 1 મૂકીએ તો શું થાય k પ્લસ 1 નો ક્યુબ અપોન 3 થાય કે ના થાય k પ્લસ 1 નો ક્યુબ અપોન 3 આ પદ મારે અહીંયા લાવવાનું છે આ પદ અહીંયા આવવું જોઈએ તો એના માટે મારે k પ્લસ 1 નો હોલ ક્યુબ એનું વિસ્તરણ કરવું પડશે એટલે a પ્લસ b ના હોલ ક્યુબ ની ફોર્મ્યુલા a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ બ્રેકેટમાં a પ્લસ b આ સૂત્રનો ઉપયોગ હું આના માટે કરું તો k પ્લસ 1 નો ક્યુબ શું થઈ જશે k ક્યુબ 1 ક્યુબ 3ab એટલે k ઇન્ટુ 1 એટલે k ઇન્ટુ k પ્લસ 1 तो k क्यूब प्लस 1 प्लस 3k स्क्वायर प्लस 3k થાય ના થાય હવે k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 3k પ્લસ 1 હવે આ રીતનું પદ મારે શું કરવાનું છે સેટ કરવાનું છે તો આ રીતનું પદ સેટ કરવા માટે k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર 3k plus 1 તો 6k છે એની જગ્યાએ 3k plus 3k લખી શકાય આ 3 છે એની જગ્યાએ 1 plus 2 લખી શકાશે તો આ રીતે લખીશું k ક્યુબ plus 3k સ્ક્વેર plus 3k plus 1 plus 6k છે એની જગ્યાએ 3k plus 3k એટલે આ રીતે 3k plus 2 upon 3 ક્લિયર આ સ્ટેપ સૌથી મોસ્ટ આઈએમપી સ્ટેપ છે શું કર્યું 6k એટલે 3k plus 3k ને 3 એટલે 1 plus 2 આ સ્ટેપ સૌથી આઈએમપી સ્ટેપ છે હવે આ જે ત્રણ પદ આટલા જે પદો છે ચાર પદો આટલા આ શું થઈ ગયું કહેવાય k plus 1 નો હોલ ક્યુબ થઈ ગયું કહેવાશે
અને 3k + 2/3. ક્લિયર? હવે છેદ અલગ અલગ આપી દઉં તો k + 1/3 પ્લસ 3k + 2/3. છેદ અલગ અલગ. શું કર્યું? છેદ અલગ અલગ આપી દીધો. હવે આ જે પદ છે એની અંદર આ પદ ઉમેરેલું છે. દાખલા તરીકે લોજિક કહું તમને કે 7 ની 3 ઘાત છે, 7 ની 3 ઘાત 273 કે 343, બરાબર? તો એની અંદર હું 10 ઉમેરું તે 7 ના 3 કરતા તો વધારે જ થવાનું ને. 7 ની 3 ઘાત વત્તા 10, આ સંખ્યાના ક્યુબમાં આ સંખ્યા ઉમેરવાથી આ સરવાળો આના કરતા તો વધારે જ થાય કે ના થાય? કોઈ પણ વિચાર હોય તો વિચારી લો. દાખલા તરીકે 5 ની 3 ઘાત વત્તા 6 લો ઇઝ ગ્રેટર ધેન 5 ક્યુબ થાય કે ના થાય? ઓબ્વિયસલી આ દરેક પ્રાકૃતિક સંખ્યાઓ માટે સાચું છે અને આપણે પ્રાકૃતિક સંખ્યાઓની જ વાત કરી રહ્યા છીએ. તો એ જ લોજિક હું અહીંયા વિચારું k + 1/3 આની અંદર આ 3k + 2 ઉમેરવાથી 3k + 2/3 ઉમેરવાથી આખું આ પદ છે એ k + 1/3 કરતા તો મોટું થાય કે ના થાય? થાય કે ના થાય? તો is greater than આ લોજિકના આધારે k + 1/3 એની અંદર આ પદ ઉમેરવાથી જે જવાબ આવે, જે કઈ જવાબ આવતો હશે is greater than k + 1/3. બહુ જ મોસ્ટ IMP સ્ટેપ હતું આ પણ. તો એટલે આપણે જે સાબિત કરવાનું હતું તે આવી ગયું. માટે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ up to k + 1 નો વર્ગ is greater than k + 1/3. માટે pk સત્ય છે. This implies p of k + 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે. ઓકે? ખૂબ જ મોસ્ટ IMP સ્ટેપ ફરીથી કહી દઉં છું. પહેલા n = 1 મૂકી દીધું, એ તો આવડે તમને. n = 1. પછી p of k સત્ય છે એ પણ તમે લખી દીધું. n = k + 1 એ પણ આવડી જાય. પછી k + 1 નો વર્ગ એની આગળનું પદ એટલે k². અને આટલા મોટા કૌંસનો સરવાળો પરિણામ નંબર 1 મુજબ greater than k³/3. પછી 3 નો લસા લેવાનો. 3 નો લસા લીધો. k² + 2k + 1, 3 નો અંદર ગુણાકાર કર્યો 3k², પરંતુ 6k + 3 * 3. હવે આ જે સેટિંગ છે અગત્યનું છે. k³ એમના એમ, 3k² એ પણ એમના એમ, પણ આ જે 6k છે એની જગ્યાએ 3k + 3k, આ 3 છે એની જગ્યાએ 1 + 2. તો આ જે ચાર પદ છે આટલા પદો એ k + 1/3 + 3k + 2. પછી છેદ અલગ અલગ આપી દીધો. છેદ અલગ અલગ આપ્યા પછી આ પદ આવ્યું અને આ જે આખું પદ છે તે k + 1/3 કરતા મોટું છે. આમ pk સત્ય છે. This implies pk + 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે. ઓકે? હવે એક છેલ્લું એક ઉદાહરણ બાકી છે, એ પણ આપણે લઈ લઈએ. આટલામાં આવી જશે, આટલી નાની જગ્યામાં. ઉદાહરણ નંબર 8. આ રીતનું વિધાન છે. ab⁴n is equal to a⁴n b⁴n. ab⁴n is equal to a⁴n into b⁴n. નિયમ પ્રમાણે જ આપણે તો વધીશું આગળ. પહેલા n is equal to 1 લઈએ. n is equal to 1. આમાં LHS RHS આવશે. કેમ? કારણ કે બરાબરનું ચિહ્ન છે એટલે LHS કરીને લખવું પડશે.
ab રેઝ ટુ 1 ab રેઝ ટુ 1 એટલે ab. હવે જમણી બાજુમાં મૂકી દઉં a ની 1 ઘાત b ની 1 ઘાત એટલે ab. માટે LHS is equal to RHS. માટે p of 1 સત્ય છે. માટે p of 1 સત્ય છે. હવે ધારી લઈશું, ધારો કે પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. બરાબર. હવે n ની જગ્યાએ k મૂકી દઉં. n ની જગ્યાએ શું મૂકી દઉં? k. તો આ રીતનું પદ આવી જશે આખું. n ની જગ્યાએ k. તો ab રેઝ ટુ k is equal to a રેઝ ટુ k b રેઝ ટુ k. પરિણામ નંબર 1. હવે n બરાબર k પ્લસ 1. n is equal to k plus 1. ડાબી બાજુ LHS is equal to ab raised to k plus 1. ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દીધા. હવે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીએ તો બંનેને અલગ અલગ આધાર આપી દઉં. એટલે ab raised to k into ab raised to 1. લખાય ના લખાય રીતે? હવે પરિણામ નંબર 1 મુજબ ab raised to k is equal to a raised to k b raised to k into ab. હવે a raised to k અને into માં a એને જોડે મૂકી દઉં. b raised to k into માં b આને પણ જોડે મૂકી દઉં. તો a raised to k plus 1 b raised to k plus 1 is equal to RHS. વિચારી લો, ખૂબ નાનકડો એવો દાખલો હતો. બરાબર, રમૂજી દાખલો હતો. ab raised to k ને a raised to k b raised to k પરિણામ નંબર 1 મુજબ. અને ab raised to 1 એટલે a into b. હવે a raised to k અને આ એ બંનેને જોડે મૂકી દીધા. b raised to k into b એને પણ આપણે જોડે મૂકી દીધા. એટલે a raised to k plus 1 થઈ જશે અને બીજું પદ થઈ જશે b raised to k plus 1. એટલે આપણે જમણી બાજુમાં મૂકી દઈએ. એની જગ્યાએ k plus 1 મૂકો એટલે આ પદ આવી ગયું. ક્લિયર? તો આ સાથે આપણો અહીંયા ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થાય છે. આ સાથે આપણે ચેપ્ટર નંબર 4 ને પૂર્ણ કરીએ છીએ. બધા જ વિડીયો ખૂબ શાંતિથી જોજો. હોમવર્ક 2 વાર કરજો. આ ચેપ્ટરના બધા જ દાખલા 2 વાર ગણીને પ્રેક્ટિસ કરજો તો લાંબા સમય સુધી યાદ રહી જશે. બાકી ચેપ્ટર ઘણું સહેલું છે, કારણ કે 8 ઉદાહરણ છે અને સ્વાધ્યાયની અંદર 24 દાખલા છે. એટલે 24 ને 8 32 દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. પણ જ્યારે પણ એક્ઝામ આવતી હોય એના આગલા દિવસે જોવું, આગલા દિવસે પ્રેક્ટિસ કરવી એના કરતાં એડવાન્સમાં પ્રેક્ટિસ કરીને રાખવી વધારે સારી રહેશે. ઓકે સ્ટુડન્ટ? તો ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થાય છે. હવે પછી આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરીશું. ઓકે સ્ટુડન્ટ? બાય.